સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની વધુ એક લંપટ લીલા. યુવતી સાથે ખોટા લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યાની ઘટના. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા કેટિયા ગામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંકળાયેલા 2 જેટલા સ્વામિનારાયણના સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની કલમો હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી હતી. જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના ખીરસરા ઘેટિયા ગામમાં બની હોવાથી ભાયાવદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. ઉપલેટાના ખીરસરા ખાતેનો આ પ્રકારનો એક મામલો એક ખૂબ ગંભીર બાબત છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની ભૂતકાળમાં પણ આવી અનેક હરકતો છે. આ સંચાલક કરે છે તેમના ફોન અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને પોલીસે તુરંત ચકાસવા જોઈએ અને અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ કામ કરતી મહિલાઓની પણ ગુપ્ત રીતે પૂછતાછ કરે તો ઘણું બધું ખુલી શકે છે અને લાંબી લીલાઓ ખોલવાની ચોક્કસ શક્યતાઓ છે.